जय मां जय रमानाथ। अमृतम खंड 1 प्रेरणा नंबर 67। संतोनी करुणा જાનવીના અખંડ પ્રવાહમાં સંસાર દગ્ધ જીવો અવગાહન કરી પોતાનો થાક ઉતારે છે અને તાપ સમાવે છે। ગઈકાલે આપણે સંતોની વાત સાંભળી। સંતોમાં કરુણા હોય છે, પ્રેમ હોય છે, લાગણી હોય છે, ભક્તિ હોય છે। આ બધું ન હોય ને તો સંત જ ન હોય। સંત હોય તો આ બધું નેચરલ પ્રોસેસમાં હોય। એમને જગતની પડી નથી, કોઈ શું કહેશે શું કરશે ની પડી નથી, કોઈ ઓળખે ન ઓળખે ની પડી નથી, બસ ભગવાન ઓળખે। ભગવાનનો સ્પર્શ થાય, ભગવાનનું ગાઈડન્સ મળે, ભગવાન સાથે સંવાદ થાય, ભગવાનનો સાક્ષાત્કાર થાય, બસ એની આ જ ઈચ્છા છે। અને જ્યારે ભક્તિનો પ્રવાહ એકદમ વધે છે ને ત્યારે ખરેખર એનું આખું લેવલ બદલાઈ જાય છે। જાગતિક જીવનમાંથી અપાર્થિવ જગતની અંદર એનું પદાર્પણ થઈ જાય છે, ભાવ જગતમાં એનું પદાર્પણ થઈ જાય છે, સૂક્ષ્મ જગતમાં એનું પદાર્પણ થઈ જાય છે। આપણને લાગે કે આ માણસ છે પાગલ છે, કેમ કે આપણને ફાવતી એટિકેટ એની હોતી નથી, જે આપણે પોતે આપણા વર્તુળની અંદર બનાવી રાખી છે, નહીં કે ભગવાને। જે પેલો ભક્ત છે એને દુનિયા પાગલ લાગે છે, દુનિયાને ભક્ત પાગલ લાગે છે, પણ એ તો પ્રભુ નામની અંદર અભિભૂત છે। પ્રભુના દર્શનની અંદર, એના સ્પર્શની અંદર એ પાગલ છે, એના ભાવ રાજ્યની અંદર એનો પ્રવેશ થાય છે અને એની લીલાઓનો એ આસ્વાદ માણે છે। એટલે તો પૂજ્યભાઈએ આંશિક અલગતા આપણને આપી છે। જો મર્જ થઈ ગયા તો કઈ મળવાનું નથી, સામે હશે ને લીલા તો એ ખબર નહીં પડે, કેમ કે આપણે છીએ જ નહીં તો નથી તો ખબર કઈ રીતે પડે। આપણે આંશિક અલગતા રાખવાની। આપણે મુક્તિ નથી જોઈતી, ભક્ત મુક્તિ નથી માગતો, ભક્તિ માગે, જન્મ જન્મ માગે ભક્તિ, એ ભક્તિ જોઈએ। હવે પ્રભુની ચરણ સેવા કરવી હોય, એના શરણ પકડવા હોય, એના ચરણ પકડવા હોય, એની અંદર અવગાહન કરવું હોય, એનો કૃપા પાત્ર, એને લીલા પાત્ર બનવું હોય તો આંશિક અલગતા જરૂરી, થોડીક દૂરી, ભગવાન સાથે બહુ નહીં, આટલી જ દૂરી બનાવી રાખી કે જેને કારણે ભગવાન જે લીલા કરે છે આપણે જોઈ શકીએ, માણી શકીએ, સાંભળી શકીએ, અનુભવી શકીએ, જીવનમાં ઉતારી શકીએ, આનંદ લઈ શકીએ, કેમ કે ભગવાનનું અવતરણ આનંદ માટે જ હોય છે। પૂજ્યભાઈએ કીધું છે કોઈ હેતુ હોતો નથી, કોઈ હેતુથી ભગવાન નથી આવતો, અહેતુકી કૃપા છે। એને ઈચ્છા થાય કે મારે બધા ભક્તોની સાથે રહેવું છે, ભક્ત જેવા બનવું છે, તો માનવ સ્વરૂપ ધારણ કરે છે, છતાં પણ આપણા જેવા હોવા છતાં બતાવે કે હું આપણા જેવો છું, પણ એ પાછા અલગ હોય અને કેટલા બધાને ખેંચી જાય છે। જ્યારે આ ભક્તો એના ભાવ જગતની અંદર નિમજ્જિત હોય ને ત્યારે આખું એની આગળ એક વર્તુળ રચાય છે અને ભાવ જગતની અંદર અવગાહન કરે છે। આવા ભક્તો કરુણા જાનવીના અખંડ પ્રવાહની અંદર, જાનવી ગંગા, એનો જે અખંડ પ્રવાહ વહેતો હોય ને એ પાપ વિનાશીની છે, પાપ મોચીની છે, ગંગા પવિત્ર કરનારી છે। તો આ ભક્ત છે ને એની કરુણા જાનવી, ભક્તમાં નેચરલી હૃદયની અંદર કરુણા છે, તો એ કરુણા જાનવી, કરુણાની જાનવી જેના હૃદયમાંથી વસે છે, એનો અખંડ પ્રવાહ વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે, એટલે સંસાર દગ્ધ જીવો અવગાહન કરે છે। સંસારમાંથી જે બળેલા, જડેલા, થાકેલા, તપેલા, દુઃખી થયેલા માણસો હોય એ બધા એની અંદર અવગાહન કરે છે, એમાં સ્નાન કરે છે, એમાં ડૂબે છે, પોતાનો થાક ઉતારે છે, કિનારા પર બેસે, આહા, આખા જન્મનો થાક લાગ્યો, અત્યાર સુધીનો થાક લાગ્યો, એ થાક ઉતારે છે અને જે મન અને શરીરની અંદર તાપ હતો ને દગ્ધતાનો એ સમાવે છે કરુણા જાનવીના અખંડ પ્રવાહમાં, કોની? ભક્તોને। હવે
આ સંતોનું પૂજ્યભાઈએ સંતો માટે આગળ 68માં પણ કહ્યું છે, સંતોના જીવન પ્રદીપ્ત નિર્ધૂમ પ્રકાશમાં. સંતોનું જીવન પ્રદીપ્ત થવાનું છે, એ પ્રકાશમય થવાનું છે, નેચરલ પ્રોસેસ છે. નિર્ધૂમ પ્રકાશ, એનો પ્રકાશ બહાર પડવાનો જ છે, એનું અવગાહન થશે જ. એ પ્રકાશ કેવો હશે? નિર્ધૂમ. એમાં ધૂમિલ અવસ્થા નહીં હોય, એમાં ઝાકળયુક્ત અવસ્થા નહીં હોય. ધુમાડો હોય તો તમે ક્લિયર ન દેખી શકો, વાદળ હોય તો તમે ક્લિયર ન દેખી શકો, ઝાકળ હોય તો તમે ક્લિયર ન દેખી શકો. તો આ નિર્ધૂમ, જેમાં ધુમાડો નથી, કોઈ વાદળ નથી, કોઈ ઝાકળ નથી. અર્લી મોર્નિંગ ઝાકળ હોય તો ક્લિયર દેખાય છે? નહીં. સૂર્ય ઉપર વાદળ આવી ગયું તો સૂર્ય દેખાય છે? નહીં. ધુમાડો છવાયેલો હોય તો દેખાય છે? નહીં. આ બધું જ ના હોય એવા નિર્ધૂમ પ્રકાશમાં અનેક માર્ગચ્યુત મનુષ્યો, જે પથભ્રષ્ટ છે, જે માર્ગચ્યુત થઈ ગયો છે, જે રસ્તો ભૂલી ગયો છે, એવા માણસો પણ ઉર્ધ્વ પંથના પ્રવાસી બની જાય છે. ઉર્ધ્વનો પંથ એનો પ્રવાસી બને છે, ત્યાં ચાલવા માંડે છે. માર્ગચ્યુત હોય એ પણ ઉર્ધ્વ પંથનો પ્રવાસી બની જાય છે. જેને જાગતિક જીવનમાં રસ્તો જ નહોતો મળતો કે ક્યાં જવું છે, એને ઉર્ધ્વના રસ્તા ઉપર મસ્તીથી ચાલતો થઈ જાય છે. આનંદથી ભગવાનનું નામ લેતો લેતો, મસ્તીમાં ગાતો ગાતો, ઝૂમતો ઝૂમતો, નાચતો નાચતો એ આગળ વધી જાય છે. જેમાં સુધારાની ઘોષણા હોતી નથી. આપણે કોઈ પણ વસ્તુ ડિક્લેર કરવી હોય તો ઘોષણા કરવી પડે ને, કે આમ છે. બધે ઘોષણા કરવી પડે. એટલીસ્ટ કઈ નહીં તો આ આવો છે એની ઘોષણા કરવી પડે. ઘોષણા ભગવદ નામમાં નથી કરવી પડતી, ભગવત વિધાનમાં નથી કરવી પડતી, ભગવાનના રસ્તે જતા ઉર્ધ્વીકરણ થાય છે એની કરવી નથી પડતી, એમાં સુધારો આવે ને એની ઘોષણા નથી કરવી પડતી. ઘણી વખત એ પ્રશ્ન થાય કે આપણામાં સુધારો આવ્યો કે નહીં? અરે હજી તો આટલું બધું બાકી છે, આમાં કાંઈ આપણે સુધર્યા નથી, કેટલું બધું આપણે કરવાનું છે, કાંઈ કર્યું નથી. મને કહેવાનું મન થાય કે ધારો કે તમે 10 વર્ષ પહેલા ભાઈ પાસે નહોતા આવતા, અથવા 20 વર્ષ પહેલા નહોતા આવતા, ત્યારે એક પ્રસંગ જે બનતો તમારા જીવનની અંદર, એમાં તમે જે બિહેવ કરતા હો, એ જ પ્રસંગ જો રિપીટેડલી ભાઈના સ્પર્શ પછી થાય તો તમે શું બિહેવ કરો? તમારી બિહેવિયર ચેન્જ થઈ ગઈ હોય આખી. તમે જતું કરતા શીખી ગયા હો, તમારામાં વિશાળતા આવી ગઈ હોય, તમને બધી બહારની વસ્તુઓ બહુ ના સ્પર્શતી હોય. આ તમારું ઉર્ધ્વીકરણ છે. ભાઈને મળ્યા પછી આગળ વધ્યા એનું ઉર્ધ્વીકરણ છે. પેલા 10 ડગલા પાછળ જવું અને જોવું કે પેલા આપણે કેવા હતા, અને અહીંયા આવ્યા પછી હવે આપણે કેવા છીએ. તો એ ચોખ્ખું દેખાશે કે આપણું ઉર્ધ્વીકરણ શું છે. પૂજ્યભાઈ ઉર્ધ્વીકરણ કરે જ છે, પછી સંતો દ્વારા કરે છે, ભક્તો દ્વારા કરે છે, કોઈને અંદરથી પ્રસ્ફુરણા કરે અને એની રીતે પણ થાય. કદાચ કોઈનું એક સેન્ટેન્સ સાંભળવા મળી જાય એ રીતે પણ થાય. કદાચ કોઈ બુકની અંદરથી એક વાક્ય સાંભળવા મળી જાય, કદાચ કોઈ વાત કરતો હોય ને રસ્તે પસાર થતા હોય ને તો એનું એક વાક્ય સાંભળી જવાય ને, તો પણ જ્યારે એ ચીટકી જાય હૃદયની અંદર ત્યારે ઉદ્ધાર થઈ જાય છે. રસ્તા ઘણા છે, કોઈ પણ રસ્તે ભગવાન ઉદ્ધાર કરે છે. પૂજ્ય ભાઈએ કહ્યું છે ઘણા આયામો છે, અત્યારે ઘણા આયામો છે, ભવિષ્યની અંદર પણ આનાથી વધારે આયામો પ્રસ્ફુટિત થાય, ના નથી થાય, તો એ રસ્તે પણ આગળ વધી શકાય. જય માં, જય રામાનંદ.